વાંડાને તમારું હાર્દિક સ્વાગત છે દક્ષિણ દેવાણી બ્લોગ્સના એક નવા વિડીયોની અંદર. આપણે જર્ની કરવાના છે દીવથી મુંબઈ, એ પણ ગુર્જર ટ્રાવેલ્સની લક્ઝરીસ નોન એસી સ્લીપર બસની અંદર. આ જર્નીની અંદર આવવાની મજા આવે છે, કારણ કે દીવથી મુંબઈ વચ્ચે આવા અનેક ઘણા એવા જોરદાર એવા સીન આવવાના. ભગવાન ને તમારું હાર્દિક સ્વાગત છે દક્ષિણ દેવાણી બ્લોગ્સના એક નવા વિડીયોની અંદર. ઘણા દિવસો બાદ આપણે એક અમેઝિંગ બસ જર્ની લઈને હું આવી રહ્યો છું તમારી માટે. અત્યારે હાલ છે આપણે દીવની અંદર, અને આ છે કાંક દીવનું બસ પાર્કિંગ, લક્ઝરી બસ પાર્કિંગ છે. અને આજે વાતાવરણ પણ જોરદાર છે, અને રૂટ પણ આજે તમારી માટે અમેઝિંગ રૂટ છે, કારણ કે આપણે જર્ની કરવાના છે દીવથી મુંબઈ, એ પણ ગુર્જર ટ્રાવેલ્સની લક્ઝરીસ નોન એસી સ્લીપર બસની અંદર. વાતાવરણ એવું છે, ચોમાસાનો માહોલ છે, એટલા માટે આ રૂટ પણ આખો જોરદાર છે અને હરિયાળીથી ભરેલો રૂટ છે. કરવા માટે આપણે ઘણા સમયથી વેટ કરી રહ્યા હતા, અને આ જર્ની પણ એટલી બધી જોરદાર છે, કારણ કે દીવથી મુંબઈ ઘણા બધા લોકોની આપણે યુટ્યુબમાં કોમેન્ટ આવતી છે કે દીવથી મુંબઈ ટ્રાય કરો, દીવથી મુંબઈ ટ્રાય કરો. એટલા માટે આપણે આ જર્ની લઈને આવી ચૂક્યા છીએ તમારી માટે. તેના ટાઈમની વાત કરવામાં આવે તો 12:23 થઈ છે, અને દીવની અંદર જો પહેલી ગાડી અત્યારે આવી હોય પાર્કિંગમાં તો જે આપણે ગુર્જર ટ્રાવેલ્સ, કારણ કે ટ્રાફિકના હિસાબે બધી ગાડીઓ અત્યારે મોડી થઈ છે. અત્યારે ગાડીની સાફ સફાઈ થઈ રહી છે, સમય 12:23 છે. બાકી જો નોર્મલી ટાઈમસર પૂગી ગઈ ગાડીઓ તો આપણે 11:30 કરો એનો ટાઈમ હોય દીવથી, પણ અત્યારે થોડીક ગાડી લેટ છે ટ્રાફિકના હોવાને કારણે. અત્યારે સાફ સફાઈ થઈ રહી ત્યારબાદ હવે ગાડી હું તમને આગળ બતાવું, ગાડીનો આખો રૂટ બતાવું, ડ્રાઈવર સાહેબ સાથે મળાવું, આપણા કંડક્ટર દાદા સાથે મળાવું. તો તમે પણ પ્લાન કરતા હોય દીવથી મુંબઈ કે વચ્ચેના ગમે એ રૂટમાંથી, તો આ તમારી માટે બસ કેવી રહેશે, કેટલા વાગે પહોંચાડશે, બધી જ માહિતી આપણે આ વિડીયોની અંદર મળી રહી છે. તો એની પહેલાં જે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઇક કરી દો. ફાઇનલી મિત્રો આપણી ગાડી આવી ચૂકી, જોઈ શકો આ ગાડીનો ફ્રન્ટ લુક. ઉપર આવી ગયું ગુર્જર ટ્રાવેલ્સનું બેજિંગ, આગળ ક્રિષ્ના ને શ્રી ધર્મરાજ બોડી આ ગાડીને બિલ્ડ કરી છે. 2024ની આપણી ગાડીની બોડી છે, જોઈ શકો. આ ગાડીનો ફ્રન્ટ લુક, અને તમને સાઈડ લુક બતાવી દઉં ગાડીનો. જોઈ શકો તમે, આ છે ગાડીનો સાઈડ લુક. 2x1 રોયલ સ્લીપર કોચ ગુર્જર. આ ગુર્જર ટ્રાવેલ્સનો લોગો અહીંયા આવી ગયો 2024 મેં તમને કીધું એમ. અને સાઈડમાં આવી ગઈ છે ગુર્જર ટ્રાવેલ્સની ઓફિશિયલ વેબસાઇટ, જ્યાંથી તમે બુકિંગ કરાવી શકો છો. આ છે કાંક ગાડીની બેક સાઈડ, તમે જોઈ શકો. અહીંયા પણ ગુર્જર ટ્રાવેલ્સની ઓફિશિયલ વેબસાઇટ આવી ગઈ. શું શું તમને ફેસિલિટી મળશે, જેમ કે એરબસ છે, મોબાઈલ ચાર્જર છે, કમ્ફર્ટ્સ એવા સોફા, વાઈફાઈ, સીસીટીવી પણ તમને આ ગાડીની અંદર મળી રહેશે. અને આ છે ગાડીની કાંઈક બેક સાઈડ. સમય થઈ રહ્યો છે 12:30 જેવો, અને તો હવે આપણે જર્નીને અહીંથી સ્ટાર્ટ કરીએ, કારણ કે અમે તે ગાડી લેટ થઈ ચૂકી છે અત્યારે. તો ખોટો સમય ન બગાડીને આપણે જર્નીને વર્ચ્યુઅલી આપણી જર્નીમાં જોડાઈ જાઓ દીવ ઉનાથી મુંબઈ સુધી.
ફાઇનલી મિત્રો આપણે આવી ચૂક્યા છીએ ગાડીની અંદર ને આ કાર છે ગાડીનું ઇન્ટિરિયર જોઈ શકો, જેમાં તમને આ બાજુ મળશે સિંગલ સ્લીપર સીટ ને આ બાજુ મળશે ડબલની સીટ, જેમાં કમ્ફર્ટેબલ એવા સોફા, હેડરેસ્ટ છે, બેકરેસ્ટ છે, ચાર્જિંગ પોઈન્ટ છે, સાથોસાથ કર્ટન્સ મળી રહી છે. પ્લસ સોફા માટે તમે જોઈ શકો ડિજિટલ રીતે સારી રીતે સોફાને ઇન્ડિકેટર આપેલા છે અને સાઈડમાં પણ તમને અહીંયા લાઇટિંગની બધી સુવિધા મળી રહી છે. અને પાછળ મસ્ત જય શ્રી રામ લખેલું રામ ભગવાનનો ફોટો મૂકવામાં આવ્યો છે અને ગાડીને એક નંબર જોરદાર બનાવી રહ્યો છે. ખાસ વાત કરવામાં જો 17 થી 18 કલાક જેવો આપણો જર્નીનો સમય રહેવાનો છે ને 750+ કિલોમીટર રહેવાનું. તો ભાઈ કમ્ફર્ટેબલ એવા સારા એવા સોફા જોઈ તમારી જર્નીને આરામદાયક બનાવે એ આ સુવિધા ગુર્જર ટ્રાવેલર્સ આપી રહી છે. અને સાથોસાથ મેં તમને કીધું છે તમારા બૂટ ચપ્પલ માટે પણ અહીંયા અંદર સારી એવી સુવિધા છે, જેથી તમારા બૂટ ચપ્પલ પણ આ ડાવડા ક્યાંય ન જાય. જર્ની માટે સારા કમ્ફર્ટેબલ સોફા અને સારી મસ્ત અંદર બસનું લક્ઝરિયસ ઇન્ટિરિયર માટે ગુર્જર ટ્રાવેલર્સને હું 5 માંથી 5 રેટિંગ આપવા માંગુ છું, કારણ કે બસ એક નંબર, સ્ટાફ ને એવું બધું પણ સારું છે. જોઈ શકો મિત્રો અત્યારે હું સોફાની અંદર બેઠો છું, અમારી પાછળ જોઈ શકો દરિયો. આ છે દીવનું જોરદાર એવું સુંદર એવું આ જર્નીની અંદર આવવાની મજા આ છે, કારણ કે દીવથી મુંબઈ વચ્ચે આવા અનેક ઘણા એવા જોરદાર એવા સીન આવવાના છે, તમને હું આગળ બતાવતો રહેશે. એટલે આપણે બ્લોગમાં આગળ બન્યા રહેજો. આપણે હવે ડાયરેક્ટ નીકળી ગયા છીએ દીવથી અને ગોખલા થઈને જઈશું આપણે ઉના જ્યાં ગુર્જર ટ્રાવેલર્સની ઓફિસ છે, ત્યાંથી પણ તમે બુકિંગ કરાવી શકો. મેં કઈ રીતના બુકિંગ કરી તમને હું આગળ માહિતી પ્રોવાઈડ કરાવું. સમય થઈ રહ્યો છે 12:45 ને અત્યારે આપણે પહોંચ્યા છીએ ગોખલા બસ સ્ટેન્ડની અંદર. આ છે ગોખલાનું બસ સ્ટેન્ડ, સામે જોઈ શકો તમે દરિયાનો વ્યૂ. તો જોઈએ કરીએ એન્જોય. મિત્રો અત્યારે છે ઘોઘલાની અંદર ને પેસેન્જરોની લોકપ્રિયતા જોઈ શકો, અડધેથી વધારે પણ બસ એ ઘોઘલાની અંદર પેક થઈ ચૂકી છે. મિત્રો છે ઘોઘલાનું બસ સ્ટેન્ડ આપણે સામે પડી આપણી ગાડીને અહીંયા જોઈ શકો તમે. વાહ ભાઈ વાહ, જોરદાર એવો મસ્ત એનો અમેઝિંગ વ્યૂ આવી રહ્યો છે. મોકો મળે તો યાર એકવાર દીવ મુંબઈ જર્ની કરવાનું ભૂલતા નહીં, એ પણ ગુર્જર ટ્રાવેલર્સ સાથે. વાહ ભાઈ વાહ. જોઈ શકો મિત્રો આ છે ગાડીનું અંદરનું કેબિનનું ઇન્ટિરિયર, જોરદાર એવી લાઇટિંગ સાથે. આગળ આપણે મહાદેવજી બિરાજમાન છે ને આપણે ડ્રાઈવર સાહેબ ગાડી ચલાવી રહ્યા છે, અત્યારે જઈ રહ્યા છે આપણે ઉના તરફ. અત્યારે આપણે એન્ટર થયા છીએ ઉના સિટીની અંદર. જોઈ શકો તમે ઉનાનો વ્યૂ. અત્યારે મિત્રો આપણે પહોંચ્યા છીએ ઉનાની અંદર ને પાર્કિંગમાં આપણી ગાડી ઊભી રહે છે. ત્યારે પેસેન્જરના પિકઅપ માટે ત્યારે પેસેન્જરો પિકઅપ કરી રહ્યા છે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચ્યા છીએ ઉનાની સામે છે ગુર્જર ટ્રાવેલર્સની ઓફિસ જોઈ શકો ને અહીંયા આપણી ગાડી ઊભી છે અત્યારે. તો અહીંથી પણ તમે બુકિંગ ને એવું બધું કરાવી શકો અને ઓનલાઈન પણ કરાવી શકો છો. મિત્રો આપણે નવા ડ્રાઈવર સાહેબ પણ આવી ચૂક્યા છે અને આપણે ઉના આગળ 2 જ મિનિટ ચા પાણી લેવા ઊભી રાખી છે ગાડી. નવા ડ્રાઈવર સાહેબ આવ્યા છે, આપણે એની સાથે મળવું છે. તો મિત્રો અત્યારે હાલ આપણે કનેક્ટ કરી રહ્યા છીએ નેશનલ હાઈવે 51, જેને કોસ્ટલ હાઈવે તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ભાવનગરથી લઈને દ્વારકા સુધી છે ને જે આખો સીમ હાઈવે છે. તો આપણે ઉનાથી લઈને ભાવનગર સુધી આ હાઈવે ઉપર ચાલીશું. એટલે આની આજુબાજુમાં પણ વ્યૂ તમને સારા એવા જોરદાર મળી રહી છે. તો ચાલો હવે હાઈવેને એન્જોય કરીએ. ફાઇનલી મિત્રો આપણે ભાવનગર વાળા હાઈવે ઉપર ચડી ગયા છીએ. આપણે ડ્રાઈવર સાહેબ સાથે થોડીક વાત કરીએ. કેમ છો? મજામાં? પહેલા તો શું નામ છે તમારું? અલ્તાફભાઈ. તો અલ્તાફભાઈ આપણે ગાડીના રૂટની વાત કરવામાં આવે તો દીવથી મુંબઈ હાલે. હા, દીવથી કેટલા વાગે ઉપડે આપણી ગાડી? દીવથી 11 વાગે. 11 વાગે. ક્યાં હાલે? રાજુલા, મહુવા, ભાવનગર થઈને સાદાપુર થઈને મુંબઈ પહોંચાડવાના ટાઈમની વાત કરવામાં આવે તો ટાઈમ સવારમાં 7, 7:30. 7, 7:30. જો ટ્રાફિક ન હોય તો? ટ્રાફિક હોય તો 9:11. અને તમે અહીંથી આપણે ક્યાં સુધી ગાડી ચલાવવાના? તારાપુર સુધી. આપણી સાથે ડ્રાઈવરમાં 2 ડ્રાઈવર સાહેબ છે. તો આ બીજા ડ્રાઈવર સાહેબ કેમ છો? મજામાં? તો શું નામ છે તમારું? સોહિલભાઈ. તો આપણે તો ગાડીના મુંબઈ ઉતારવાના ડ્રોપિંગ પોઈન્ટની વાત કરવામાં આવે તો પેલું આપણે વિરાર આવે, નાલા સોપા આવે,
સુધી જાય છે. કોટન ટ્રેન ત્યાં પાર્કિંગ પડી રહી છે. અને આપણે જો હોલ્ટની વાત કરવામાં આવે તો ઉપડે તો સીધી હોલ થાય આપણે તળાજા વટી ગેલેસમાંથી હોલ કરી નીકળે સીધી જાય તારાપુર તારાપુરથી હોલ કરીને નીકળે સીધી ચાર રોડે મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડરે. છેલ્લો હોલ અને જો આપણા ટિકિટની પ્રાઇસ વાત કરવામાં આવે તો દીવથી મુંબઈના 500 રૂપિયા સિઝન ઉપર પ્રમાણે ઉપર નીચે હોઈ શકે છે ને. આપણા 1200 સીઝન તો 1500 ઓકે. અને આ છે આપણા કંડક્ટર સાહેબ, શું નામ છે તમારું? ઇમરાન ઇમરાનભાઈ. તો તમારે શું શું કામ હોય છે અત્યારે ગાડીમાં? પેસેન્જરોને બધાને જોવાનું પેસેન્જરનું કામ. ક્યાં આવવાના છે, ક્યાં કોનું છે, કયું સામાન છે. ઓકે. ને આપણે જે પહેલા ડ્રાઈવર સાહેબ હતા, શું નામ હતું તમારું? અમીનભાઈ તો અમીનભાઈ જે આપણે દીવથી આપણે ઉના સુધી ગાડીને ડ્રાઈવ કરી ને કાલે મુંબઈથી દીવ સુધી લાવ્યા અને અત્યારે હાઈવેનો આપણે એન્જોય કરતા જઈ રહ્યા છીએ. અને આપણા ડ્રાઈવર સાહેબને તો નામ તો એનું સાચું જ હોય, પણ શક્તિમાન તરીકે આપણા ડ્રાઈવર સાહેબ ઓળખાય છે. અને તમે ક્યાં સુધી ગાડી હાંકવાના છો? હું તારાપુરી ગાડી આખવા બેઠી મહારાષ્ટ્ર બોર્ડર સુધી. ત્યાંથી ફરીથી ત્યાંથી અલ્તાફભાઈ આપશે. ઓકે. અને જો મિત્રો બુકિંગની વાત કરવામાં આવે તો આપણે ગુજરાત ટ્રાવેલ્સની મેઇન હેડ ઓફિસ હતી ઉનાથી કરાવ્યું તો આપણે અલ્તાફભાઈ પાસેથી. એના નીચે હું નંબરને કોન્ટેક્ટને બધું આપી શકો, તમે ઓનલાઈન પણ બુકિંગ કરાવી શકો. અહીંથી પહેલાં આપણે આગળ જઈશું રાજુલા તરફ. તો મિત્રો પાછળ જે આપણે ક્રોસ કર્યું ને તે હતું નાગેશ્રી ટોલ પ્લાઝા. અહીંથી આપણે 190 કિલોમીટર કાપીને જઈશું ભાવનગર તરફ. એની પહેલાં લઈશું એક નાનકડો આમ તો હોલ્ટ. અત્યારે આપણે ક્રોસ કરી રહ્યા છીએ રાજુલા સિટીને. પહોંચ્યા છીએ મહુવાની અંદર. આ પેટ્રોલ પંપ પાસે આપણે ગાડીમાં પાણી ભરવા ગયા છે. અને અહીંથી આગળ આપણે જઈશું તળાજા અને ત્યાંથી ભાવનગર સિટીની અંદર ગાડી નહીં જાય, કારણ કે આપણે ગાડી થઈ ગઈ છે. પેસેન્જર હોય જાય છે ગાડી અંદર. જો સમયની વાત કરવામાં આવે તો 3:30 જેવો સમય અત્યારે થઈ રહ્યો છે. ફાઇનલી મિત્રો દીવથી 180 કિલોમીટરનું અંતર કાપીને આપણે પહોંચીએ છીએ આપણી જર્નીનો પહેલો હોલ્ટ ગેલપ્સ ફૂડ પ્લાઝાની અંદર. તમને એમ થશે લક્ઝરી બસ મુંબઈ જતી હોય સારા એવા પેસેન્જરને નબળી હોટલમાં ઊભી રાખે એવું નહીં. ગેલપ્સ જેવી સારી એવી હોટલમાં આ ગાડીનો આપણે હોલ્ટ હોય છે, જોઈ શકો. જ્યાં પેસેન્જરને પણ સારી એવી સુવિધા મળી રહે, ટોયલેટથી માંડીને ખાવા પીવાની તમામ વસ્તુ માટે. અને કે જો જેવી તેવી હોટલમાં ઊભી રાખવાથી પેસેન્જરો પણ
હેરાન થાય. એટલા માટે મને આ ગુર્જર કંપનીનો વોલ્ટ સારો લાગ્યો. મિત્રો અત્યારે આપણે આવી તાર્યા છીએ ગેલોપ્સ ફૂડ પ્લાઝાની અંદર. તમે જોઈ શકો કે ડ્રાઈવરો માટે અને સારી એવી સુવિધા આ હોટલની એક જ એવી હોટલ છે જ્યાં તમને મળી રહેશે. બાકી તમે જોઈ શકો કે રોટલી ને બધું સાવ ખરાબ હોય છે. એટલે સારી એવી આ હોટલ છે. તો શક્તિમાન સર, આપણે ગુર્જર ટ્રાવેલર્સ સાથે તમારા કેટલા વર્ષ થઈ ગયા? 6 મહિના. 6 મહિના. અને આપણે હવે અહીંથી નેક્સ્ટ ક્યાં જઈશું? તારાપુર આપણો બીજો ત્યાં વોલ્ટ આવશે. ઓકે, તો હવે આપણે છાશ ને એવું બધું આવી ગયું તો જમવાનું મગે. હવે જમીને આપણે અહીંથી નીકળીએ ડાયરેક્ટ. સમયની વાત કરવામાં તો સમય 5 જેવો થઈ રહ્યો છે ને આપણે પૂગ્યા ને વરસાદ પણ અત્યારે ધીમો ધીમો શરૂ થઈ ચૂક્યો છે. તળાજા અને ભાવનગરની વચ્ચે આવેલ છે આપણી હોટલનું લોકેશન. અહીંથી ભાવનગર હવે 20 થી 25 કિલોમીટર દૂર છે ખાલી. જોઈ શકો લોકેશન પણ હોટલનું જોરદાર એવું છે ને ગુજરાત આખા રૂટમાં ગુર્જર એક જ ટ્રાવેલર્સ જે કંપની છે જે આ રૂટમાં અહીંયા ગાડીનો સ્ટોપ થાય છે. બાકી બધી ગાડીનો હોટલ તળાજા હોય છે. આપણે ડિપાર્ચર થવાનો સમય થઈ ચૂક્યો છે. અહીંથી ડાયરેક્ટ આપણે ભાવનગર જઈશું. ભાવનગર બાયપાસ, ભાવનગર અંદર નહીં જશું ને ત્યાંથી ડાયરેક્ટ ધોલેડા થઈને વટામણ નીકળી જશે. મિત્રો ફાઇનલ આપણો વર્ક કમ્પ્લીટ થઈને અત્યારે વરસાદ હતો એટલે લઈ જઈએ ચા. વાતાવરણની અંદર ચા પીવાની મજા જ અલગ છે. કરીએ ચાને એન્જોય. અત્યારે મિત્રો હાલ આપણે પછી નારી ચોકડી જોઈ શકો અને સામે રસ્તો વહી જાય છે અંદર ભાવનગર સિટીની. અહીંથી આપણે જઈશું ધોલેરા તરફ. અત્યારે મિત્રો સમય થઈ ગયો છે 6 વાગે જવાનું. આપણે હાઈવે ઉપર આવી ગયા છીએ. અહીંથી 120 કિલોમીટર જેટલું અંતર કાપીને આપણે જવાનું છે વટામણ સર્કલ. ત્યાંથી આગળ તારાપુર આપણી દિલ્હીનો બીજો હોલ્ડ રહે છે. જોઈ શકો અમેઝિંગ વ્યૂ આવી રહ્યા છે હાઈવેના. બે બાજુ પાણી ભરેલા છે અત્યારે ચોમાસાની અંદર. આપણે અહીંથી ચાલશું ધોલેરા અને પીપળી થઈને ડાયરેક્ટ વટામણ તરફ. મિત્રો આ બધી
સ્ટાર્ટ થાય છે ધોલેરાવાળો એક્સપ્રેસ વે જોઈ શકો તમે. અમદાવાદ ધોલેરા દુર્ગતિ માર્ગ. સમયની વાત કરો 6:30 જેવું થઈ રહ્યું છે અને ધોલેરા એક્સપ્રેસ વે આપણે ક્રોસ કરી રહ્યા છીએ ધીમે ધીમે. અહીંથી મિત્રો આપણે ધોલેરાવાળો એક્સપ્રેસ વે પૂરો થાય છે. આ જોઈ શકો ડાયરેક્ટ જાય છે અમદાવાદ, પરંતુ હજી અત્યારે કામ પ્રોસેસમાં જે કામ શરૂ છે એટલા માટે તે બન્યા નથી. અહીંથી આપણે હવે જઈશું પીપળી તરફ આગળ. હાલ આપણે પહોંચી પટામણ સર્કલ. અહીંથી આપણે કનેક્ટ કરીશું બગોદરા વાસદવાળો 6 લેન હાઈવે. સમય થઈ રહ્યો છે 8:30 જવાનો. આપણે જર્નીનો પહેલો હોલ્ટ લીધો છે હોટલ માયાની અંદર તારાપુર. જમવા માટેનો 20 મિનિટનો હોલ છે, તો હવે હોલ કમ્પ્લીટ કરીને હું તમને ડાયરેક્ટ આગળ મળું. તો આ છે હોટલ માયાનો વ્યૂ ને આપણી ગાડીને અત્યારે આવી ગઈ છે ભારત ટ્રાવેલર્સની પણ ગાડી ને આપણી છે ગુજર ટ્રાવેલર્સ. અને સામેની બાજુ જઈ રહ્યો છે બગોદરા વાસદવાળો હાઈવે ને આપણી ગાડી જોઈ શકો છો થોડોક વરસાદના હિસાબે થોડોક બગડી ગઈ છે. તમારે અત્યારે 9 વાગ્યા જેવો થઈ રહ્યો છે ને આપણો હોલ કમ્પ્લીટ છે ને હવે આપણે નીકળવાની ફૂલ તૈયારીમાં છે. તો ડાયરેક્ટ અહીંથી આપણે નીકળીએ અને જઈએ વાસદ ને વાસદથી કરીએ આપણે NH48 ને કનેક્ટ. હોટ સીટે બે ગયા છે અત્યારે શક્તિભાઈ જોઈ શકો તમે, શક્તિમાનભાઈ આપણે બે ગયા છે. અહીંથી ડ્રાઈવ કરશે ઠેઠ મહારાષ્ટ્ર બોર્ડર સુધી. નીકળી ગયા છે આપણો હોલ કમ્પ્લીટ કરીને. અત્યારે હવે આવી ગયા છે આપણે શક્તિભાઈ ડ્રાઇવિંગ સીટ ઉપર. અત્યારે આપણે શક્તિભાઈ આવી ગયા છે આપણે ડ્રાઈવર સીટ ઉપર ને અલ્તાફભાઈ ઉતરી ગયા છે. હવે કેવું લાગે છે અલ્તાફભાઈ ડ્રાઇવિંગ કરીને? ડ્રાઈવરનું છે આપણે જે સામે તો મુજબ હાલી જાય એવી રીતે આપણે હેલા કરીએ તો વાંધો ને. પહેલાં કરતાં રોડ રસ્તામાં કેવો છે? બહુ સરસ હમણાં બહુ સારું રોડ રસ્તા. તો આપણે પાછી હવે ક્યાંથી ડ્રાઇવિંગ કરશો તમે? હવે આપણે મહારાષ્ટ્ર બોર્ડર સુધી આપણે કરવાના છે શક્તિભાઈ ડ્રાઇવિંગ. અત્યારે અલ્તાફભાઈ બેઠા છે, ઘડી પછી એ ભૂલી જાય. ડ્રાઇવિંગ થાય છે આપણે બગોદરા વાસદવાળા હાઈવે ઉપર. તો આપણે પહોંચ્યા છીએ વાસદની અંદર. તમે સામે જે રોડ જોઈ શકો છો NH48, અહીંથી આપણે કનેક્ટ કરીશું મુંબઈ સુધી.
મિત્રો આગળ આવશે વાસદ ટોલ પ્લાઝા, એ ક્રોસ કરીને વડોદરા ભરૂચ થઈને આપણે જઈશું સુરત બાજુ, પણ એ આપણા અલગ અલગ વિડીયોમાં તમે જોતા જો એટલા માટે થોડોક એ વિડીયો લોંગ ના થાય એટલા માટે થોડુંક સ્કીપ કરીને ત્યારબાદ સુરતથી હું આગળ વિડીયો કન્ટિન્યુ કરું. મિત્રો આપણે પહોંચી ગયા છીએ વડોદરા, આવી ગઈ છે ચા. તો હવે થોડીક ચા પી લે, કારણ કે હવે સમય થઈ ગયો છે 11 વાગ્યા જેવો. થઈ રહ્યો છે આપણે ચડીને આપણે આવ્યા હતા આપણે સર્કલ નીચે હવે અહીંથી ડાયરેક્ટ જઈશું નવસારી. મેં થઈ રહ્યો છું મિત્રો 4:20 જેવો ને આપણે મહારાષ્ટ્ર બોર્ડરથી પહેલાં જ લઈ લીધો છે આપણે ગરમીનો 3 વોલ્ટ નીલગીરીની અંદર. અને રસ્તામાં તો સૂઈ ગયો હતો હું, કારણ કે થોડુંક હજી આપણે અત્યારે હવે બધું બચાવું તમને એટલા માટે. રસ્તામાં બહુ વરસાદ હતો પણ ડ્રાઈવર સાહેબે સારી ગાડી ખેંચી. 15 થી 20 મિનિટ આપણે વરસાદના હિસાબે ખોટે થઈ ગયા, બાકી 4 વાગે આપણે હોટલ પૂગવાનો અહીંયા ટાઈમ હોય છે. તો અહીંથી આપણે બીજા કેપ્ટન સાહેબ ફરીથી ગાડી ચલાવશે. જોઈ શકો છો ગાડીનો લો. ફાઇનલી આપણે નીકળી ગયા છીએ આપણો વર્ક કમ્પ્લીટ કરીને. સમય થઈ રહ્યો છે 4:45 જેવો, 5 વાગી રહ્યા છે. આપણે વર્ક કમ્પ્લીટ કરીને નીકળી ગયા છીએ. હવે અહીં છે મહારાષ્ટ્રની ચેકપોસ્ટ, એ તમને બતાવું આગળ. અને વરસાદ પણ સારો એવો અત્યારે શરૂ થઈ ચૂક્યો છે અહીંયા, જોઈ શકો તમે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ. આ છે મહારાષ્ટ્રની બોર્ડર. અહીંથી આપણે એન્ટર થઈ જઈશું મહારાષ્ટ્રની અંદર. આપણે મહારાષ્ટ્ર બોર્ડર ખટારાને માટે વજન કાઢો છે, એમાં વજન ને એવું બધું કરવાનું, પણ આપણે ન હોય છે. બસની આપણી લાઈન અલગ હોય છે.
અત્યારે 7 જેવો થઈ ગયો છે ને આપણે ટ્રાફિકમાંથી નીકળી ગયા છે. 1 કલાક જેવો ટ્રાફિકમાં આવી ગયા આપણે. ડાયરેક્ટ ઓન ધ વે થઈ જાય છે આગળ. સામેની સાઈડ પણ એટલો જામ લાગી ગયો છે અત્યારે કે આપણે રોંગ સાઈડમાં આવ્યા છે તે સાઈડમાં. વ્યૂ કરી શકો 8 નંબર જેવો આવી રહ્યો છે અત્યારે. તો તમે કરો છો કેટલી સાઈડને થોડી મેન થાય અમદાવાદ સાથે. સ્ટાર્ટ થઈ ગયા છે આપણે મુંબઈના ટોપિક પર. આપણે પાછળ વિરારને ક્રોસ કર્યો ને હવે આપણો આગળનું ટોપિક પર રહી છે પોરબંદર. જેવો ને આપણે પહોંચી પોરબંદર જોઈ શકો. અહીંનું ટોપિંગ પોઈન્ટ છે. અહીંથી આપણે આગળ જઈશું અને ત્યાંથી બોરીવલી જોઈ શકો રસ્તાના. તો અત્યારે હાલ આપણે ક્રોસ કરી રહ્યા છીએ દહીસરને. આગળ જઈશું બોરીવલી તરફ. આપણે એન્ટર થઈ ચૂક્યા છીએ મુંબઈ સિટીની અંદર. જોઈ શકો તમે મેટ્રોની કામગીરી. અત્યારે હાલ આપણે મિત્રો પહોંચ્યા છે બોરીવલીની અંદર ક્રોસ કરી રહ્યા છીએ. જોઈ શકો તમે વ્યૂ. હાલ આપણે પહોંચ્યા છીએ અંધેરી. જોઈ શકો છો અંધેરીના સ્ટોપ છે અહીં આપણે ડ્રોપિંગ પર. જે આપણે પેસેન્જર અત્યારે ઉતરી રહ્યા છે.
અત્યારે મિત્રો આપણે પહોંચ્યા છીએ ખાર દાંડા. એનું લોકેશન તમે જોઈ શકો આખું. અત્યારે મિત્રો આપણે પહોંચ્યા છીએ ખાર દાંડા અને પેસેન્જરનું આપણે ડ્રોપ પણ છે, એટલે પેસેન્જરો અત્યારે ઉતરે. અહીંથી આપણે ડાયરેક્ટ જઈશું કોટન ગ્રીન તરફ, ત્યાં આપણે ગાડીનો લાસ્ટ સ્ટોપ રહી છે. ફાઇનલી મિત્રો સમય થયો છે 10 જેવો 9:51 જેવું થયું છે ને આપણે પહોંચી ગયા છે આપણા લાસ્ટ સ્ટોપ કોટન ગ્રીન. આપણી ગાડી લાગી ગઈ છે, પણ જય ખોડિયા છે, પાછળ જય છે, ઘણી બધી ગાડીઓ આવી ગઈ છે અને આપણે આવી ચૂક્યા છીએ કોટન ગ્રીન. ફાઇનલી મિત્રો અત્યારે આવી ચૂક્યા છે આપણે કોટન ગ્રીનની અંદર આવેલ પાર્કિંગની અંદર ને આપણી જર્નીને આપણે અહીંયા હવે કરીએ છીએ પૂરી. તો આપણે હું તમને ડ્રાઈવર સાહેબ સાથે થોડીક વાતચીત કરાવી લઉં. તો શક્તિભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે આપણે આટલી બધી જર્ની આપણે જોરદાર બનાવી. અહીંથી આપણે રિટર્ન ટાઈમિંગની વાત કરવામાં આવે તો દીવનો 11 વાગે અહીંથી આપણે રિટર્ન થાય છે ગાડી. ઓકે, તો અત્યારે આપણે પાર્કિંગની અંદર આવી ગયા છે ને આપણે મળવા આવી ગયા. સાહિલભાઈ કેમ છો? મજામાં ને? આપણે આ ગુર્જર ટ્રાવેલ્સની અંદર જ ઓફિસમાં બેસે છે ને આપણા જે આટલી બધી જોરદાર જર્ની બની એના થ્રુ જ બની. આપણે એના થ્રુ આપણે આ ગાડીમાં આવ્યા હતા ને આપણો આટલો જોરદાર વિડીયો બન્યો. તો તમારો ખૂબ ખૂબ આભાર પહેલાં તો. થેન્ક યુ. ઓકે, તો તમને જો આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ના ભૂલતા. જો એકવાર મોકો મળે તો દીવથી મુંબઈ ગુર્જર ટ્રાવેલ્સ સાથે એકવાર જોરદાર જર્ની કરશો. બધો માહિતી સાથેનો કોન્ટેક્ટ નંબર ને બધું તમને નીચે આપી દઉં છું. મળીએ એક નવા વિડીયોમાં. સાથે બધાને જય ભગવાન.